હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગલકાનું શાક બનાવવાનું છે. જો આ રીતથી બનાવશો તો તમારા ઘરમાં નાના બાળકોથી લઈ અને મોટાને તમામને આ શાક ભાવશે. એકદમ નવી જ રેસીપી છે. સૌથી પહેલા એના માટે આપણે બજારમાંથી તાજા ગલકા લઈ આવવાના છે. જે બંને છેડેથી એક સરખા પાતળા હોય એવા લેવાના છે. નીચેના ભાગથી વધારે જાડા ને ઉપરથી પાતળા હોય એવા નથી લેવાના. હવે ફ્રેશ ગલકા છે એની છાલ ઉખાડી અને એને નાના ટુકડામાં સમારી લેવાના છે અને પાણીમાં ધોઈ લેવાના છે. હવે એક ખાંડણીમાં થોડુંક લસણ લેવાનું, ત્યાર પછી આખું જીરું નાખવાનું, લીલા સમારેલા ધાણા ઉમેરશું, અડધી ચમચી મીઠું ઉમેરશું અને બરાબર ખાંડી લેશું. હવે તેમાં લાલ મરચું પાવડર ઉમેરીશું, ફરીથી સારી રીતે ખાંડી લેશું અને મિક્સ કરી દઈશું. હવે એક પેનમાં 2 ચમચા તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ જીરું ઉમેરીશું. રાઈ સારી રીતે ફૂટી જાય એટલે એમાં થોડોક અજમા હાથથી મસળીને ઉમેરીશું. ત્યારબાદ હિંગ ઉમેરીશું. ત્યારબાદ આપણે જે ખાંડીને ચટણી તૈયાર કરી હતી એ નાખીશું. એને મિક્સ કરી અને હવે એમાં સમારેલા ગલકા ઉમેરીશું. ત્યારબાદ મીઠું ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું અને થોડીક વાર ગલકાને ચડવા દઈશું. ત્યાર પછી હળદર ઉમેરી મિક્સ કરી લેશું. હવે ટમેટાં ઉમેરીશું. એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. ઢાંકણથી ફરીથી ઢાંકી દઈશું. 8 થી 10 મિનિટ ધીમા તાપ ઉપર શાકને ચડવા દઈશું. ત્યાર પછી ઢાંકણ ખોલી સારી રીતે મિક્સ કરી દઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. સ્વાદને વધારવા માટે થોડોક ગરમ મસાલો એડ કરીશું. ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું. 2 મિનિટ રહેવા દઈશું. ત્યાર પછી 1 ચપટી જેટલી ખાંડ ઉમેરીશું. હવે ગેસ બંધ કરી દઈશું. હવે એક વાટકામાં થોડું દહીં લઈ તેમાં મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી અને આ દહીં શાકમાં ઉમેરીશું. એનાથી ખૂબ જ સારી ગ્રેવી બને છે અને શાકનો ટેસ્ટ છે એ ખૂબ જ વધી જાય છે. હવે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. હવે ગરમા ગરમ શાકને રોટલા કે ભાખરી સાથે સર્વ કરીશું. એક વખત આ રીતે જરૂર બનાવજો, બહુ સારું લાગે છે.